નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ઘણા બધા ગુરુજનો જેની આતુરતાથી ખૂબ જ રાહ જોઈ રહ્યા હતા તે ઓનલાઈન આંતરિક જિલ્લા ફેરબદલી કેમ્પની વાત કરીએ। મિત્રો, સરકાર દ્વારા ઓનલાઈન આંતરિક જિલ્લા ફેરબદલી કેમ્પનું જે ટાઈમ ટેબલ છે એ જાહેર કરવામાં આવ્યું છે। જેની વાત કરીએ તો વધ પરત બદલી કેમ્પ છે એ તારીખ 12/12/2025 રોજ, એટલે કે જે પોતાની શાળામાંથી ઓપી થઈને ગયા છે તેવા મિત્રોને પરત પોતાની શાળામાં આવવાનો જો ચાન્સ મળતો હોય તો તેનો કેમ્પ છે એ 12/12/2025 રોજ જિલ્લા આંતરિક બદલી કેમ્પ ઓનલાઈનનો જે પ્રથમ તબક્કો છે એ તારીખ 13/12/2025 થી 1/1/2026 સુધી આ કાર્યક્રમ ચાલશે અને પ્રથમ તબક્કો પૂરો થયા બાદ જિલ્લા આંતરિક બદલી કેમ્પનો જે સામાન્ય અથવા તો જનરલ જેને કેમ્પ કહીએ છીએ તે 2/1/2026 થી 16/1/2026 દરમિયાન બીજો તબક્કો યોજવામાં આવશે। મિત્રો, વિડીયો થોડો લાંબો થઈ શકે છે, પરંતુ અમે આશા રાખીએ છીએ કે આ વિડીયો જોયા બાદ તમને છે એ આંતરિક બદલી અંગે કોઈ પણ જાતની મૂંઝવણ કે પ્રશ્ન રહેશે નહીં। તો ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિડીયો જોવો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને તમને આવા વિડીયો મળતા રહે। તો આવો મિત્રો, જોઈએ આપણે જિલ્લા આંતરિક બદલી કેમ્પનો જે પ્રથમ તબક્કો છે તેનું ટાઈમ ટેબલ ઝડપથી જોઈ લઈએ તો 13/12 છે એ ખાલી જગ્યા પોર્ટલ ઉપર ઓનલાઈન અપલોડ કરવાની હોય છે જિલ્લા કક્ષાએથી। 13/12 થી 15/12 સુધી આ જગ્યાઓ અપલોડ કરવાની કામગીરી ચાલશે। 16/12/2025 પોર્ટલ ઉપર અપલોડ કરેલ ખાલી જગ્યાનું વેરિફિકેશન કરવામાં આવશે। અને હવે મિત્રો, જે ખાસ આપણા માટે મહત્વની તારીખ છે એ છે 17/12 થી 19/12, એટલે કે 3 દિવસ આપણને આ બદલી ફોર્મ ઓનલાઈન કરવા માટેનો સમય મળશે। બદલી ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું તેની વિગત પણ આપણે આગળ જોઈ લઈએ, કયા કયા ડોક્યુમેન્ટ જોશે તે પણ જોઈ લઈએ। 19/12 થી 22/12 સુધી તાલુકા દ્વારા છે એ ભરાયેલ ફોર્મનું વેરિફિકેશન કરવામાં આવશે। 20/12 થી 29/12 સુધી જિલ્લા કક્ષાએ આ અરજી છે તેની ચકાસણી અને પછી તેને એપ્રૂવ કરવા કે રિજેક્ટ કરવા તે, અને 30/12 થી 31/12 સુધી રાજ્ય કક્ષાએથી તમારી છે એ અરજી વેરિફિકેશન કરવાની કામગીરી હશે। અને તારીખ 1/1/2026 થી જે તે ગુરુજનોએ અરજી કરેલી હશે તેમને ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે। એ જ રીતે પ્રથમ તબક્કો પૂરો થયા બાદ તરત જનરલ કેમ્પ ઓનલાઈન એ 2/1/2026 થી ફરી વખત ખાલી રહેલી જગ્યાઓ અપલોડ કરવામાં આવશે। 3/1/2026 અપલોડ કરેલી જગ્યાનું વેરિફિકેશન અને ફરી વખત જે બીજા તબક્કામાં ફોર્મ ભરવા માંગતા શિક્ષકો છે તેના માટે અગત્યની તારીખ છે 5/1/2026 થી 6/1/2026, એટલે કે 2 જ દિવસ તમને ઓનલાઈન અરજી કરવાનો સમય મળશે। મિત્રો, આજે ઓનલાઈન આંતરિક બદલી છે તેમાં સમયગાળો ખૂબ જ ટૂંકો હોય છે, એટલે ઝડપથી આપણે છે એ આપણા ડોક્યુમેન્ટ અને તમામ વિગત તૈયાર રાખવી, જે તમને અમે આગળ વિડીયોમાં બતાવીએ છીએ। 7/1/2026 થી 8/1/2026 સુધી તાલુકામાં છે એ અરજી વેરિફિકેશન થશે। 8/1/2026 થી 14/1/2026 સુધી જિલ્લા કક્ષાએ વેરિફિકેશન થશે અને 15/1 રાજ્ય કક્ષાએ વેરિફિકેશન થઈ અને 16/1/2026 રોજ જે બીજો કેમ્પ છે તેવા કર્મચારી મિત્રોને પણ ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે। હવે આપ સૌ ગુરુજનો માટે ખૂબ જ અગત્યની વાત કે શિક્ષકે ઓનલાઈન અરજી કરતા પહેલા કઈ કઈ તૈયારી રાખવી, તો કે શિક્ષકે ભાઈ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહીનો નમૂનો સહી 100 KB માં રાખવો। આથી વધારે સાઇઝ હશે તો અપલોડ થશે નહીં, એટલે આ બધી પૂર્વ તૈયારી આપણે સહી અત્યારથી કરી લેવી જરૂરી છે। અગ્રતા બદલી માટેના આધારો અગાઉથી 300 KB અને તે પણ JPG ફોર્મેટમાં સ્કેન કરી મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં સેવ કરી રાખવા। જે આપણે મોટા ભાગે ફોર્મ ભરતા હોય તે બધા અગ્રતા બદલીમાં જ ભરતા હોય। ઓનલાઈન અરજી કરનાર શિક્ષકે પોતાની શાળાનો ડાયસ કોડ, ડાયસ મુજબ શાળાનું નામ,
પે સેન્ટર શાળાનો ડાયસ કોડની પણ જરૂર પડશે મિત્રો, અને પે સેન્ટર શાળાના ડાયસ કોડ મુજબ તેમનું નામ, આ તમામ વિગત સાથે સાથે શિક્ષકે પોતાનો પાન કાર્ડ નંબર પણ અલગથી નોંધી રાખવાનો રહેશે. શિક્ષકશ્રીએ મળવાપાત્ર સિનિયોરિટીની તારીખ પછી જો બિનપગારી રજાઓ ભોગવેલી હોય તો તેવી રજાઓની ગણતરી કરી નોંધી લેવાની રહેશે. અહીં ખાસ સૂચના એવી છે કે જો બિનપગારી રજાઓની માહિતી શિક્ષક દ્વારા ખોટી દર્શાવેલી હશે તે બાબતે ટીપીઓ દ્વારા બદલી ફોર્મની ચકાસણી કરતી વખતે ધ્યાને આવશે તો તેવા શિક્ષકોનું બદલી ફોર્મ અમાન્ય કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. બીજું કે પોર્ટલ પર સંબંધિત જિલ્લાની વિગતવાર અને વિષયવાર પ્રતિનિયુક્તિ સહિત, એટલે કે જે સીઆરસીની જગ્યાઓ છે તે સહિતની બતાવેલી ખાલી જગ્યામાંથી આપ જે જિલ્લામાં અરજી કરવા માંગતા હો તે જિલ્લાની ખાલી જગ્યાઓની માહિતી પ્રિન્ટ પોર્ટલના હોમ પેજ પરથી ડાઉનલોડ કરી શકાશે. તો આ અગાઉની તૈયારી હતી મિત્રો. હવે આપણે જોઈએ શિક્ષકે ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તો રજીસ્ટ્રેશન કરવું પડશે અને પછી અરજી કરવાની. તો આપણે રજીસ્ટ્રેશન કઈ રીતે કરીશું? તો સૌપ્રથમ શિક્ષકે વેબસાઇટ અથવા તો વેબ પોર્ટલ ઉપર જે આપેલી લિંક છે તેના ઉપર ક્લિક કરી ઓનલાઈન જિલ્લા ફેરબદલી હોમ પેજ પર જવાનું રહેશે અને ત્યાં હોમ પેજ ઉપર ટીચર લોગિન આવું જે બતાવ્યું છે તેમાં જઈ અને રજીસ્ટ્રેશન ક્લિક હેર ટુ ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન આવું બતાવશે, તેના ઉપર જવાનું રહેશે. ઓનલાઈન જિલ્લા ફેરબદલી માટે અથવા તો આંતરિક બદલી માટે સૌપ્રથમ પાન કાર્ડ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમાં તમારું ટીચર ટ્રાન્સફર પોર્ટલ ઉપર જે ક્લિક એર ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ રજીસ્ટ્રેશન માટે અરજદારે પોતાનું આખું નામ લખવાનું રહેશે. ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, પાન કાર્ડ નંબર આ બધું લખવું ફરજિયાત છે. મિત્રો અહીં દરેક શિક્ષકે પાન કાર્ડ નંબર છે એ પોતાનો યુઝ કરવાનો રહેશે. જો એમાં ભૂલ હશે તો પણ ટીપીઓ દ્વારા આ ફોર્મ અમાન્ય કરવામાં આવશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં વિગતો ભરતી વખતે જે કંઈ જિલ્લા અથવા તો નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ છે તેમાં તમારે જિલ્લા અથવા નગર શિક્ષણ સમિતિ પસંદ કરવાની રહેશે અને તમને યાદ રહે તેવો પાસવર્ડ લખવાનો રહેશે. પાસવર્ડ કન્ફર્મ કરવાનો રહેશે અને કેપ્ચા કોડ લખી અને રજીસ્ટ્રેશન બટન ઉપર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટર બટન ઉપર ક્લિક કરતા તમારા મોબાઈલ નંબર પર 6 અંકનો ઓટીપી આવશે. આ ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરતા તમારું રજીસ્ટ્રેશન થઈ શકશે. તો આ તો મિત્રો રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું. હવે આપણે શિક્ષકે ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો પણ જોઈ લઈએ કે અરજદાર શિક્ષકે હોમ પેજ ઉપર લોગિન વિથ યોર ક્રેડિશનલ માં રજીસ્ટ્રેશન વખતે ઉપયોગ કરેલ ઈમેલ આઈડી અને પાસવર્ડથી લોગિન થવાનું રહેશે અને કેપ્ચા કોડ એન્ટર કરી લોગિન બટન ઉપર ક્લિક કરતા લોગિન થવાશે. જો લોગિન ન થવાય તો હોમ પેજ પર સૌથી નીચે ફરગોટ પાસવર્ડ પર ક્લિક કરતા તમારા મોબાઈલ નંબર લખતા પાસવર્ડ તમારા મોબાઈલ નંબરમાં આવી જશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં લખેલ નામ, ઈમેલ આઈડી, આપના ફરજના જિલ્લાનું નામ અને પાન કાર્ડ નંબર વગેરે વિગતો ઓટોમેટિક અરજી ફોર્મમાં આવી જશે, જેને પછીથી સુધારી શકાશે નહીં. એટલે કે રજીસ્ટ્રેશન વખતે તમારે એ તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે અને ફોર્મની બાકીની વિગતો કાળજીપૂર્વક ચકાસીને ભરવાની રહેશે. સૌપ્રથમ શાળાનો પ્રકાર પસંદ કરવાનો રહેશે, જેમાં પ્રાથમિક શાળા કે ઉચ્ચ પ્રાથમિક શાળા બતાવશે તેમાંથી તમારો સાચો પ્રકાર પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ જો તમે પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં વિષયના ખાનામાં ધોરણ 1 થી 5 ઓટોમેટિક આવી જશે અને જો તમે ઉચ્ચ પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુના વિષયના ખાનામાં ભાષા કે ગણિત વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન માંથી તમારો વિષય છે તમારે પસંદ કરવાનો રહેશે. જાતિમાં પુરુષ કે સ્ત્રી પસંદ કરવાનું રહેશે. શૈક્ષણિક લાયકાતના બોક્સમાં તમારી શૈક્ષણિક લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે. તાલીમી લાયકાતમાં તમારી તાલીમની લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે. ત્યારબાદ તમારી જન્મ તારીખ લખવાની રહેશે. તમારું જે માધ્યમમાં શિક્ષક તરીકે ભરતી થઈ હોય તે માધ્યમ પસંદ કરવાનું રહેશે. બદલી નિયમોની જોગવાઈઓ મુજબ લાગુ પડતી ખાતામાં દાખલ તારીખ લખવાની રહેશે.
આપ કયા પ્રકારની બદલી કરવા માંગો છો, જેમાં અગ્રતા અને સિનિયોરિટી એમ બે વિકલ્પ આવશે. તો આટલી વિગત ભર્યા બાદ શિક્ષકે આગળ ઓનલાઈન પોર્ટલ પર બદલી માટે જે શાળા પસંદગી કરવાની છે તેના માટે શું કરવું તે પણ તમને જણાવી દઈએ કે રજિસ્ટ્રેશન વખતે ઉપયોગ કરેલ ઈમેલ આઈડી અને પાસવર્ડથી લોગિન થવાશે અને કેપ્સા કોડ એન્ટર કરી લોગિન બટન પર ક્લિક કરતા લોગિન થવાશે. લોગિન થયા બાદ ટીચર ડિટેલની વિગતો ભરી સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતા તમારી ટીચર ડિટેલ્સ મેનુની માહિતી સેવ થઈ જશે. આ માહિતી ભરતી વખતે આપ જે જિલ્લા નગરમાં બદલી કરવા માંગો છો તેની કાળજીપૂર્વક પસંદગી કરવાની રહેશે. ટીચર ડિટેલની વિગતો ભરી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતા સિનિયોરિટી અગ્રતા બદલી માટે જરૂરી આધારો અપલોડ કરવા માટેનું પેજ ઓપન થશે. જેમાં જરૂરી આધારો અપલોડ કર્યા બાદ સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતા આપે ભરેલ એપ્લિકેશનની વિગતો એપ્લિકેશન પ્રિવ્યુમાં જોવા મળશે. જેમાં આપે ભરેલ વિગતો જોઈ શકશો તમે. ત્યારબાદ એપ્લિકેશન પ્રિવ્યુમાં નીચે એપ્લિકેશન પ્રિવ્યુ પર ફોર્મમાં ભરેલી વિગતો ચેક કરી તેમાં કરવાના થતા જરૂરી સુધારાઓ કરી ફાઇનલ સબમિટ કરું છું એવું એકવાર ફાઇનલ સબમિટ કર્યા પછી ફોર્મમાં સુધારો કરી શકાતો નથી. અને મને જાણકારી છે તેવું જે ક્લિક કરવાનું બટન છે તેના ઉપર ક્લિક કર્યા બાદ ફાઇનલ સબમિટ બટન આપવાનું રહેશે અને આમ તમારું ફોર્મ છે એ ફાઇનલ સબમિટ થઈ શકશે. મિત્રો, ઓનલાઈન અરજી માટે જોડવાના જે કંઈ આધારો છે એમાં ખાસ કરીને આપણે બધા જે સિનિયોરિટી અગ્રતા બદલી કરતા હોય તેના માટેના ડોક્યુમેન્ટની યાદી છે. આ સિવાયની વિધવા કે વાલ્મીકી કે કોઈ અન્ય બદલી કરવા માંગતા હો તો તેના પણ ડોક્યુમેન્ટની યાદી છે એ મળી રહેશે. અહીં સિનિયોરિટી બદલી માટેના ડોક્યુમેન્ટ તમને જણાવી દઈએ તો ઓનલાઈન અરજી કરેલ બદલી ફોર્મ, વંચાય તેવી નકલ, પાન કાર્ડ, એલસી અથવા તો સેવા પોથીનું પ્રથમ પેજ એટલે કે જન્મ તારીખના આધાર માટે, કપાત રજાનો દાખલો, નિમણૂક હુકમ અને હાજર રિપોર્ટ જે ખાતામાં દાખલ તારીખના આધાર માટે છે, બદલી થયેલ છેલ્લી શાળાનો હુકમ અને હાજર રિપોર્ટ એટલે કે એ હાલની શાળાના આધાર માટે છે, અને છેલ્લા 3 વર્ષના ખાનગી અહેવાલ, ખાતાકીય તપાસ, પોલીસ કેસ ચાલુ નથી તે અંગેનું પ્રમાણપત્ર. તો મિત્રો, આ થઈ ઓનલાઈન આંતરિક જિલ્લા ફેરબદલીની વાત. આ બાબતે તમને કોઈ પણ મૂંઝવણ હોય તો અગાઉ અમારો નંબર પણ તમે સ્ક્રીન ઉપર જોયો છે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારી સાથે જોડાયેલા રહો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.